રાત્રિના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં આવનારી કલાકોમાં ગાજવીજ સાથે વાતાવરણમાં આવી શકે છે પલટો। 2 જૂન ઉપર રાજ્યનું વાતાવરણ ભારે વરસાદનું જોર પકડી શકે છે। અમે તમને અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર દોસ્તો બતાવી રહ્યા છીએ। જોઈ શકો છો આજે ફરી રાજસ્થાન પર દોસ્તો તીવ્ર મેઘ ગર્જનાવાળા થંડરસ્ટોર્મ રૂપી વાદળાઓ બન્યા અને છેક દિલ્હીથી બીકાનેર જોધપુરનું વાતાવરણ એટલું જ નહીં અન્ય કેટલાય વિસ્તારો મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર મેઘ ગર્જનાવાળા થંડરસ્ટોર્મ રૂપી વાદળોની ગતિવિધિએ રાજસ્થાનમાં ફરી દોસ્તો તોફાન મચાવવાની શરૂઆત કરી છે। ત્યારે આપણા ગુજરાતના વાતાવરણમાં પણ રાજસ્થાન તરફથી આ તોફાન આગળ વધતું જોવા મળી રહ્યું છે। ત્યારે દોસ્તો આપણે આ વિડીયોમાં જાણીશું કે ગુજરાતમાં આવનારી 24 કલાકની અંદર કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે। આપ જોઈ શકો છો 2-3 જૂન ઉપર રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે। પશ્ચિમી વિક્ષોભ આ વખતે ગુજરાતનું વાતાવરણ અમુક ભાગોમાં પલટાવશે ને અમુક વિસ્તારોમાં તો દોસ્તો વાવણી થવાની પણ સંભાવના ઊભી થઈ છે। આપણે જોઈશું કે 5 જૂન સુધીની અંદર કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે ને એટલું જ નહીં દોસ્તો રાજ્યમાં આ પલટો ચોમાસાના વરસાદનો નથી। પશ્ચિમી વિક્ષોભ જે ઉત્તર ભારત પરથી રાજસ્થાનના ભાગોમાં આવ્યું છે જેના કારણે છે અને જેના કારણે ગુજરાતની અંદર દોસ્તો અચાનક અમુક ભાગોમાં તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાઈ રહ્યા છે। આપણે જાણીશું કે ચોમાસું ક્યારે ગુજરાતમાં બેસશે, કેરળની અંદર ચોમાસું ક્યારે બેસે અને દોસ્તો ગુજરાત મુંબઈમાં ચોમાસું ક્યારે આવે ને ચોમાસાના વરસાદની પહેલી વાવણી રાજ્યના કયા જિલ્લાના વિસ્તારમાં થશે જેને લઈ આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને એક દોસ્તો રજનીકાંત લાલાણીની આગાહી આવી રહી છે। આ તમામ અપડેટ આપણે એક પછી એક જાણીએ। પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે જોઈ શકો છો ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર અહીં લાઈવ બતાવી રહ્યા છીએ। અરબી સમુદ્રની અંદર દક્ષિણી અરબ સાગરના દરિયાના વાતાવરણમાં એક સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે જોઈ શકો છો અરબી સમુદ્રમાં કર્ણાટક અને કેરળના દરિયાથી દૂર દરિયામાં વરસાદ પડી રહ્યો છે। તો એટલું જ નહીં અરબ સાગરના ભેજના કારણે બેંગલવી, કર્ણાટક, કેરળ, તમિલનાડુ આમ દક્ષિણ ભારતના આ વિસ્તારોની અંદર હવે ચોમાસાના આગમનને લઈ વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને આવનારી 48 કલાક પછી દક્ષિણી ભારતના દરિયાકાંઠે ચોમાસાના આગમનના પડઘમ વાગશે। દોસ્તો આ વખતે ચોમાસું કેરળની અંદર મોડું બેસવાનું છે। હવામાનની આગાહી તો 26 તારીખની હતી પરંતુ આગાહી ખોટી પડી અને 3 જૂન આસપાસ ચોમાસાનું આગમન થાય। ત્યારે દોસ્તો જાણીશું કે શું ગુજરાતમાં પણ ચોમાસું મોડું આવશે। હવે અત્યારે ગુજરાતના સેટેલાઇટ ઉપર પણ અમે તમને નજર કરાવીને બતાવીએ તો દોસ્તો વાતાવરણ ઉપર તમે નજર કરો રાજસ્થાનનો મોટા ભાગનો વિસ્તાર અત્યારે દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપી વાદળોથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। આ વાદળાઓ દોસ્તો 2 દિવસથી પૂર્વ દક્ષિણની દિશા તરફ ગતિ કરનારા હતા અને જેને લઈ આજે ફરી પલટો આવ્યો છે અને દોસ્તો ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં વાતાવરણીય પલટાને લઈ અમુક ભાગોમાં ગાજવીજ સાથે અને વીજળીના ચમકારા સાથે ઉત્તરથી લઈ મધ્ય ગુજરાતનું વાતાવરણ આવનારી કલાકોમાં પલટાઈ શકે છે। આપણે જાણીએ કે કયા વિસ્તારોમાં તોફાની પવન સાથેના વરસાદની આગાહી છે। પહેલાં 2, 3, 4, 5 તારીખની પણ આગાહી જોઈશું। હવામાન વિભાગની જે અત્યારની લેટેસ્ટ આગાહીઓ આવી છે જેમાં મોટા બદલાવો થઈ ચૂક્યા તે જોઈ લઈએ। તમે જોઈ શકો છો આવનારી કલાકો માટેનું આગાહીનું જે ફોરકાસ્ટ રજૂ થયું છે જેમાં આજે અત્યારે ઉત્તર પૂર્વના 5 જિલ્લાથી લઈ 6 જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોમાં મધ્યમ મેઘગર્જનાની સાથે હળવા મધ્યમ વરસાદ 50થી 60 કિલોમીટરના પવન સાથે પડે તેવી આગાહી। જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાનો પણ સમાવેશ થાય છે। તો બીજી તરફ દોસ્તો મહેસાણા, ગાંધીનગર,
ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ જેવા મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ કેટલાક સ્થળોમાં તીવ્ર મેઘગર્જના અને ભારે પવન ફૂંકાવા સાથે હળવા વરસાદી છાંટછૂટથી લઈ હળવું ઝાપટું, અમુક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરથી માંડી ઉત્તરથી લઈ કચ્છના કેટલાક છૂટા છવાયા સ્થળોનું વાતાવરણ પણ પલટાઈને જેને લઈ આ વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ મેઘગર્જનાનો વરસાદ. તો દક્ષિણ ગુજરાત માટે પણ જોઈ શકો છો વરસાદને લઈ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. 2 જૂન ઉપર રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી છે અને જોઈ શકો છો 2 જૂન ઉપર હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપ્યું છે. એટલે કે તે જિલ્લાના ઘણા છૂટાછવાયા સ્થળોની અંદર મેઘગર્જના અને ભારે પવન સાથે આ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરથી લઈ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વધુ સંભાવના. તો બાકીના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટા છવાયા સ્થળોમાં વરસાદની આગાહી. તો આ સાથે 3 જૂનની આગાહી ઉપર નજર કરીએ. 3 તારીખે સમગ્ર ગુજરાતમાં દોસ્તો ગાજવીજની આગાહી કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદરના વિસ્તારોથી, અન્ય દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી અને મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદથી લઈ ઉત્તર ગુજરાત અને પૂર્વના તમામ જિલ્લાઓની અંદર છૂટા છવાયા સ્થળોમાં ભારે વરસાદ, અમુક વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વમાં અને અન્ય વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી. 4 જૂન ઉપર હવામાનની આવી રહેલી આગાહી અનુસાર આપણે જોઈએ તો વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થઈ જાય તેમ છતાં પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ. તો બીજી તરફ દક્ષિણ ગુજરાત લાગુના જે મધ્યના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડના ભાગોની અંદર 4 જૂન ઉપર અમદાવાદ હવામાન વિભાગે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનની સાથે આગાહી રહે. અને આમ જોઈ શકો 5 જૂન ઉપર પણ એ જ રીતે આ ઉત્તર પૂર્વના, દક્ષિણના અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટા છવાયા જિલ્લાના વાતાવરણની અંદર હળવો મધ્યમ મેઘગર્જના સાથે વરસાદ પડે. આમ 5 જૂન સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અને ત્યારે હવે પછી આપણે અહીં મોડલ પર નજર કરીએ તો દોસ્તો આવનારી 24 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી અહીં જોવા મળી રહી છે. આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો રાજસ્થાન પર ગાજવીજવાળા વાદળાઓનું તોફાન ધીમે ધીમે આજે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આવ્યું છે. ત્યારે જોઈ શકો છો આપ અત્યારે સાબરકાંઠાના, અરવલ્લીના અને અમુક મહેસાણાથી લઈ મધ્ય ગુજરાતના ખેડા સુધીના વાતાવરણની અંદર આવનારી કલાકોમાં તોફાની પવન સાથે વરસાદ હળવો નોંધાઈ શકે છે. બનાસકાંઠાનું વાતાવરણ પણ વાદળોથી ઘેરાઈ શકે છે. આકાશમાં વાદળરૂપી વાતાવરણની સંભાવના તો પૂર્વ ગુજરાતના વાતાવરણથી લઈ સૌરાષ્ટ્ર સુધી લંબાય. અને આપ નજર કરી શકો છો અત્યારે અમદાવાદનું વાતાવરણ પણ પલટાવાની સંભાવના છે. ખાસ જોઈ શકો છો રાજસ્થાનના ભાગો પરથી સરહદી બોર્ડરના વિસ્તારોમાં તીવ્ર ગર્જના થાય, વીજળીના ચમકારા અને રાત્રિ દરમિયાન ઉત્તર પૂર્વના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરથી લઈ અન્ય જે પૂર્વ ગુજરાત લાગુના દાહોદ સુધીના ગોધરાના વાતાવરણમાં પણ પલટો આવી શકે. ને દોસ્તો મહેસાણાના વાતાવરણમાં પણ વરસાદી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ આવનારી કલાકોમાં ગાજવીજ સાથે નોંધાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. આમ દોસ્તો આપ જોઈ શકો છો રાત્રિના મધ્યરાત્રિ દરમિયાન પણ આણંદ આજુબાજુ, નડિયાદ આજુબાજુ અને વડોદરા આજુબાજુના વાતાવરણમાં ભારે પવન સાથે કોઈક વિસ્તારમાં ઝાપટાની સંભાવના છે. તો અન્ય પૂર્વ ગુજરાતના દાહોદ આજુબાજુ અને છોટાઉદેપુરના જિલ્લાના વાતાવરણમાં પણ રાત્રિથી લઈ આપ જોઈ શકો છો 2 જૂન આસપાસ બપોરથી સાંજના સમયગાળા દરમિયાન આ પલટો ભારે વધે તેવી સંભાવના છે. અને ગુજરાતની અંદર 2 તારીખે ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. જી હા દોસ્તો, તમે 2 જૂન મંગળવારની આગાહી પર અહીં જોઈ શકો છો
રાજસ્થાનના ઉદયપુર લાગુના વિસ્તારો પરથી તીવ્ર પ્રચંડ વરસાદી વાદળાઓ જે છેક જોઈ શકો છો સાબરકાંઠાના વાતાવરણથી લઈ અન્ય અંદરના વિસ્તારો તરફ આવી શકે છે અને મહીસાગર, અરવલ્લી આ 3 જિલ્લામાં વધુ અસર પહોંચાડી શકે ને જે ભાગોમાં વાવણી લાયક દોસ્તો 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદ પણ આ વિસ્તારોમાં પડી શકે। જો કે આપ જોઈ શકો છો 2 દિવસ પહેલાં જે વિસ્તારોમાં 1 ઇંચના વરસાદો ખાબક્યા ત્યારે ફરી 2 જૂન ઉપર ઉત્તર ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહી છે અને એટલું જ નહીં સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર, ભાવનગર આજુબાજુના કેટલાક છૂટાછવાયા બોટાદના વાતાવરણમાં ગાજવીજ સાથેના વરસાદની સંભાવના રહેશે। દોસ્તો અમે તમને અહીં જર્મન મોડલ આધારિત માહિતી આપી રહ્યા છીએ, જ્યારે બીજી તરફ અત્યારે આવી રહેલી અપડેટ અનુસાર આપ જોઈ શકો છો યુરોપિયન મોડલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસા, મહેસાણાના વિસ્તારોથી લઈ રાજસ્થાન લાગુના સંચોર, થરાદના ઉત્તરી વિસ્તારો, આબુ, અંબાજી, અન્ય ઈડર, સાબરકાંઠા, ગોધરા આમ છેક મધ્યથી લઈ ભરૂચના અને સુરતના વાતાવરણ અને નર્મદાના વાતાવરણમાં પણ દોસ્તો 2 તારીખે સવારથી લઈ આપ જોઈ શકો છો સાંજ અને રાત્રિ દરમિયાનની અંદર તીવ્ર મેઘગર્જનાનો હળવો મધ્યમ તો સીમિત વિસ્તારની અંદર સારો વરસાદ પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્યપ્રદેશના ભાગો પર હવે વધુ અસર કરે અને તમે જોઈ શકો ઇન્દોર અને ભોપાલના વાતાવરણમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો આ સાથે જ આપ જોઈ શકો છો અમદાવાદનું વાતાવરણ પણ આવનારા 2 થી 3 દિવસની અંદર બદલાઈને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી ઝાપટાની આગાહી જોવા મળી રહી છે। આપ સ્પષ્ટ અહીં નજર કરી શકો છો 2 તારીખની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણમાં પલટાની સંભાવના છે, તો પૂર્વ ગુજરાતના એ લાગુના કેટલાક મધ્યના અને દક્ષિણ ગુજરાતમાં પણ 2 જૂનની રાત્રિ દરમિયાન ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે અને એમાં પણ તમે મધ્યરાત્રિનું વાતાવરણ જોઈ શકો છો મંગળવારનું, જેમાં ખંભાતના અખાત આજુબાજુના તમામ વિસ્તારો જેમાં વટામણ, ખેડા, નડિયાદ, આણંદ, પેટલાદ, બાવળા આ સાથે કઠલાલ, ખેડાના વિસ્તારોથી લઈ ભરૂચથી વડોદરાનો જે પટ્ટો છે ત્યાં મધ્ય ગુજરાતની અંદર કોઈક સ્થળે ભારે પવન સાથે હળવા મધ્યમથી ભારે વરસાદની આગાહી। આમ 2 જૂન ગુજરાત માટે ઘણા ભાગોની અંદર ભારે વરસાદ રૂપે આવી શકે છે અને 3 તારીખે પણ દોસ્તો રાજસ્થાન પરના પશ્ચિમી વિક્ષોભના વાદળાઓ હવે ગુજરાત ઉપર આવવાના છે અને જોઈ શકો છો 3 તારીખે ફરી ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈ કચ્છના પણ અમુક સીમિત વિસ્તારના વાતાવરણની અંદર જોઈ શકો। કચ્છની અંદર 3 જૂન ઉપર રાપર, મોરબી, સૌરાષ્ટ્રના પણ બાકી રહેલા વિસ્તારોની અંદર 3 તારીખની રાતે જેમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સૌરાષ્ટ્રનો પણ 3 જૂને વારો આવી શકે છે અને સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના અને એ લાગુ કચ્છના અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં દોસ્તો 3 તારીખે ભારે પવન અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથે અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની મેઘગર્જનાનો વરસાદ પડશે। તો આ સાથે 4 જૂન ઉપર આપણે નજર કરીએ તો દોસ્તો જોઈ શકો 4 તારીખે પશ્ચિમી વિક્ષોભની ગતિવિધિ ઓછી થઈ રહી છે, પરંતુ અરબ સાગરમાંથી આવનારા ભેજરૂપી વાદળાઓના કારણે દક્ષિણ ગુજરાતની અંદર 4 જૂન ઉપર સુરત, નવસારી, વલસાડ, વાપીના જિલ્લાના વાતાવરણમાં વરસાદની સંભાવના, તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વાતાવરણમાં પણ ઝાપટા રૂપે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। 5 જૂન ઉપર પણ ખૂબ ઓછા વિસ્તારોમાં વરસાદની આગાહી, તેમ છતાં આપ જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર 5 જૂન ઉપર છૂટો છવાયો વરસાદ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં ફરી અરબ સાગરના ભેજના કારણે છૂટા છવાયા પ્રી મોન્સૂન પડી શકે। બાકી 5 જૂન પછી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિની અંદર ઘટાડા અને બંધ થવાની પણ આગાહી। વધુમાં 7-8 તારીખથી 15 તારીખની આગાહી ઉપર નજર કરતા પહેલા આપણે હવે અંતે આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને અન્ય એક આગાહીકાર રજનીકાંત લાનાણી છે તેની આપણે આગાહી જોઈએ। દોસ્તો અંબાલાલ પટેલે 4 જૂન સુધી તો રાજ્યના વિસ્તારોની અંદર ગાજવીજ અને ભારે પવન, વાવાઝોડા જેવા પવન ફૂંકાવા સાથેની તો આગાહી આપી જ છે, પરંતુ તેમણે આવનારી 8 થી 15 જૂનની વચ્ચે હવામાનની સ્થિતિમાં મોટું પરિવર્તન આવે તેવું તેમનું કહેવું છે। આ સમયગાળા દરમિયાન વરસાદનું પ્રમાણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જુદો હોઈ શકે છે અને એમનું કહેવું છે
આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બનશે તો તેની અસરના કારણે મુંબઈ મહારાષ્ટ્રમાં વિસ્તારોમાં દોસ્તો અરબ સાગરની સિસ્ટમની અસર હવે વધુ જોવા મળે ને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધે અને તેમનું કહેવું છે દોસ્તો ખાસ કે આવનારા 15 જૂન પછીના સમયગાળાની અંદર રાજ્યમાં ચોમાસાના આગમનના સંકેત. આમ તો વાવણી લાયક સારો વરસાદ 20 જૂન પછી રાજ્યમાં પડે તેવી આશા અંબાલાલ પટેલ બાંધી રહ્યા છે અને તેમનું કહેવું છે 20 જૂનથી 28 જૂનની વચ્ચે રાજ્યમાં ચોમાસું ભારે વરસાદી માહોલ સાથે સક્રિય થાય અને તે સમયગાળા દરમિયાન સારા વરસાદો પડે તેવું તેમનું અનુમાન. અને ત્યાર પછી આપણે દોસ્તો હવે આગાહીકાર એવા રજનીકાંત લાલાણીની આગાહી જોઈએ તો દોસ્તો તેમની આગાહી આવી રહી છે કે આ વર્ષ ગરમ વર્ષ રહેવાની સંભાવના છે. તેમનું અનુમાન છે કે ગુજરાતની અંદર પહેલી ચોમાસાની વાવણી 5 થી 11 જૂન વચ્ચે દ્વારકા, પોરબંદર, ધોરાજી, અમરેલી, ધારી સાથે ભારે પવન સાથે જોવા મળે તો 16 થી 25 જૂન દરમિયાન જામનગર, ખંભાળિયા, જૂનાગઢ અને અન્ય વિસ્તારોની અંદર વરસાદની આગાહી સાથે પ્રથમ વાવણીના સંકેતો અને 17-18 જૂન દરમિયાન વાયુ ફૂંકાવાની આગાહી છે. આમ તેમણે દોસ્તો પશ્ચિમ સૌરાષ્ટ્રથી સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાવણીની શરૂઆત થાય તેવું તેમનું કહેવું છે. અને દોસ્તો હવે પછી આપણે આવનારા દિવસોની આગાહીઓ જોઈએ 5 જૂન પછીની. દોસ્તો આપને જણાવી દઈએ રાજ્યની અંદર અરબી સમુદ્રમાંથી આવનારા ભેજના કારણે હવે 7, 8, 9 તારીખ ઉપર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયા સ્થળોની અંદર બપોર પછી પ્રી મોન્સૂનનો વરસાદ 9, 10, 11 તારીખ દરમિયાન જોવા મળી શકે છે. અને અમે તમને અહીં 12, 13, 14, 15થી લઈ 16 જૂન સુધીની આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં ગુજરાતની અંદર દોસ્તો હજુ 16 જૂન સુધી કોઈ મોટી સિસ્ટમ આવે અને જેને લઈ કોઈ એવા મોટા વરસાદો થાય તેવું જોવા નથી મળી રહ્યું. આમ હજુ 16 જૂન સુધી રાજ્યની અંદર એવા કોઈ મોટા પાકની વાવણી થાય તેવા વરસાદોના સંકેતો નથી. જો કે આવનારા આ 3-4 દિવસની અંદર કોઈક ભાગમાં વરસાદો પડે એ જ, બાકી રાજ્યમાં પ્રી મોન્સૂનનો બપોર પછી છૂટો છવાયો હળવો મધ્યમ રહેશે વરસાદ. પણ દોસ્તો 20 જૂન પછી ગુજરાતની અંદર 2026ના ચોમાસાના ગુજરાતમાં ચોમાસાના વરસાદો થાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. અને હાલ આ વર્ષે દોસ્તો અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અત્યારે કોઈ પણ પ્રકારનું વાવાઝોડું ઊભું થાય તેવી પણ સંભાવના જોવા નથી મળી રહી. તો આમ ગુજરાતમાં દોસ્તો ચોમાસાનું આગમન 15 થી 20 જૂનની સમયગાળા દરમિયાન થશે અને કેરળમાં આવનારી 48 કલાક પછી ચોમાસું બેસે તેવા સંકેતો હાલ જોવા મળી રહ્યા